બ્રેકિંગ ન્યૂઝથી બનાસકાંઠાના એસપી અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ. દબાણો દૂર કર્યા પછી વૈકલ્પિક વ્યવસ્થાને લઈને બોલાચાલી થઈ. એસપી ધારાસભ્ય કાંતિ ખરાડી પર બગડ્યા હતા. ધારાસભ્યએ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માટે એસપીને રજૂઆત કરી. વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોય તો મંત્રીઓને અંબાજીમાં ઘૂસવા નહીં દઉં, ધારાસભ્યનું આ નિવેદન હતું. ધારાસભ્યના નિવેદન પર બનાસકાંઠાના એસપી ભડક્યા હતા. આવી કોઈ પણ ધમકી ચલાવી લેવામાં નહીં આવે. હું રબારી સમાજની મદદ માટે પ્રયત્નશીલ છું. આ ભાષા મને યોગ્ય નથી કે મને કોઈ એમ કહું આને નહીં આવે તો કા નહીં કરવા દો. હું અત્યારે તમને બધાને જણાવી રહ્યો છું કે હું આપના માટે આટલા પ્રયત્નશીલ છે, પરંતુ મને આ ભાષા પસંદ નથી. હું આ કરી નાખી એ ધમકી નહીં ચાલી ભલે આપે મને ધમકી નહીં ચલાવી દેવામાં આવે. તમારા બધા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આજ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અક્ષય. અક્ષય, જાણવા માંગીશું કે આખો મામલો શું છે? જે એસપી છે અને ધારાસભ્ય છે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો કઈ રીતે શાંત પડ્યો? જી અક્ષય. એ માટેના જે ડિમોલિશનની અંદર જે છે 89 જેટલા ઘર તોડવામાં આવ્યા હતા. ત્યારબાદ જે છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત હતી. જે વૈકલ્પિક વ્યવસ્થા નહોતી થઈ તેને લઈને આજે ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી અને કાંતિભાઈ ખરાડી જે છે રબારી સમાજને મળવા ગયા હતા. ત્યારબાદ જે બનાસકાંઠાના એસપી જે છે એ ત્યાં પહોંચ્યા હતા અને બનાસકાંઠા એસપીએ જે છે જવાબદારી લીધી હતી કે આ જેટલા પણ જે ઘર વિહોણા સમાજના લોકો છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આજની આજ હું કરી આપીશ. ત્યારબાદ જે છે કાંતિભાઈ ખરાડી છે તેમને સભામાં ઉભા થઈને કહ્યું હતું કે જો આ રીતની વ્યવસ્થા તમે કરવામાં સક્ષમ નહીં રહો તો હું ભાજપના કોઈ પણ મંત્રીને જે છે અંબાજીની અંદર પ્રવેશ કરવા દઈશ નહીં. અને ત્યાં જ એ મામલો બીસક્યો હતો અને બનાસકાંઠા એસપી જે છે તેમને કહ્યું હતું કે આ રીતની જે છે ખોટી વાત આપ સમાજ સામે નહીં કરો અને આ રીતની દાદાગીરી તમારી ચાલશે નહીં. જો તમે આવી રીતે જ વર્તન કરશો તો હું તમારી પણ જે છે હું વ્યવસ્થા કરી નાખીશ. જી બિલકુલ અક્ષય, માહિતી બદલ આભાર. તો ધારાસભ્ય અને એસપી વચ્ચે બોલાચાલી થઈ હતી અને ધારાસભ્યનું જે નિવેદન હતું એ નિવેદનને લઈને એસપી ભડક્યા હતા. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એસપી અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલીના બનાસકાંઠાના આ દ્રશ્ય છે. દબાણો દૂર કર્યા પછી વૈકલ્પિક વ્યવસ્થાને લઈને આ સમગ્ર વિવાદ છેડાયો હતો. ધારાસભ્યએ એક નિવેદન આપ્યું અને નિવેદનથી એસપી ભડક્યા હતા. એસપી ધારાસભ્ય કાંતિ ખરાડી પર ભડક્યા અને તે સમયના આ દ્રશ્ય તમે તમારી ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને ત્યારે આ ગરમાગરમી થઈ.